નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, આમુખની અંદર કઈ તારીખનો ઉલ્લેખ છે? તો આમુખની અંદર 26 નવેમ્બરની તારીખનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બીજો પ્રશ્ન છે, આમુખને બંધારણની રાજકીય કુંડળી અથવા જન્મ કુંડળી તરીકે ઓળખાવનાર કોણ છે? તો રાજકીય કુંડળી અથવા જન્મ કુંડળી તરીકે આમુખને ઓળખાવનાર છે કનૈયાલાલ મુનશી. ત્રીજો પ્રશ્ન છે, આમુખને બંધારણનું હૃદય એટલે કે આત્મા તરીકે ઓળખાવનાર કોણ છે? તો ઠાકુરદાસ ભાર્ગવ. ચોથો પ્રશ્ન છે, આમુખને બંધારણની ચાવી તરીકે ઓળખાવનાર કોણ છે? તો એ છે અર્નેસ્ટ બાર્કર અને ઠાકુરદાસ ભાર્ગવ, જેમને આમુખને બંધારણની ચાવી તરીકે ઓળખાવી છે. પાંચમો પ્રશ્ન છે, આમુખને બંધારણના પરિચય પત્ર તરીકે ઓળખાવનાર કોણ છે? તો આમુખને બંધારણના પરિચય પત્ર તરીકે ઓળખાવ્યું છે N.A. પાલકીવાલાએ. છઠ્ઠો પ્રશ્ન છે, બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખ આપણા દીર્ઘકાલીન સ્વપ્નનો વિચાર છે કથન કોનું છે? તો એ છે સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. સાતમો પ્રશ્ન છે, બંધારણની પ્રસ્તાવનાને યુએસએની આઝાદીની ઘોષણા સાથે કોણે સરખાવી હતી? તો બંધારણની પ્રસ્તાવનાને યુએસએની આઝાદીની ઘોષણા સાથે ન્યાયમૂર્તિ હિદયતુલ્લાએ સરખાવી છે. આઠમો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત શેમાંથી લેવાયો છે? તો ન્યાયનો સિદ્ધાંત રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે. નવમો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો સિદ્ધાંત શેમાંથી લેવાયો છે? તો સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો સિદ્ધાંત ફ્રાન્સ ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે. ભારતના બંધારણમાં કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? તો ભારતના બંધારણમાં 3 પ્રકારના ન્યાય આપેલા છે, જેમાં સામાજિક, આર્થિક અને રાજકીય છે. 11મો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં સૌથી છેલ્લે કઈ બાબત અધિનિયત થઈ? તો ભારતના બંધારણમાં સૌથી છેલ્લે અધિનિયત થઈ છે આમુખ. 12મો પ્રશ્ન છે, 42મા બંધારણીય સુધારાનો અમલ ક્યારે કરવામાં આવ્યો? તો 3 જાન્યુઆરી 1977માં. 13મો પ્રશ્ન છે, ધર્મનિરપેક્ષતાનો અર્થ જણાવો. તો ધર્મનિરપેક્ષતાનો અર્થ થાય છે તમામ ધર્મોનું મહત્વ સ્વીકાર કરવું. 14મો પ્રશ્ન છે, ગણતંત્ર રાજ્યનો અર્થ જણાવો. તો ગણતંત્ર રાજ્ય એટલે એવું રાજ્ય જ્યાં રાષ્ટ્રપ્રમુખ વંશાનુગત ના હોય. 15મો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈ કેટલી છે? તો ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈ છે 3:2. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ શેનું પ્રતીક છે? તો કેસરી રંગ શક્તિનું પ્રતીક છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ શેનું પ્રતીક છે? તો સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે.
ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં લીલો રંગ શેનું પ્રતીક છે? તો લીલો રંગ એ સમૃદ્ધિનું પ્રતીક છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર ક્યાંથી લેવામાં આવ્યું છે? અશોક ચક્ર સારનાથમાંથી લેવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ ડિઝાઇન તૈયાર કરનાર? તો ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ ડિઝાઇન તૈયાર કરનાર હતા મેડમ કામા. સ્વતંત્રતા પછી ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર? તો સ્વતંત્રતા પછી ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર હતા પિંગલી વેંકૈયા. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ઝંડા સમિતિના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાણી. ભારતમાં સૌ પ્રથમ ત્રિરંગો ક્યારે લહેરાવવામાં આવ્યો? તો સૌ પ્રથમ ત્રિરંગો રાવી નદીના કિનારે 31 ડિસેમ્બર 1929માં લહેરાવવામાં આવ્યો હતો. ભારતમાં સૌ પ્રથમ ત્રિરંગો લહેરાવાયો હતો તેમાં ચક્રના સ્થાને કયું ચિહ્ન હતું? તો ચક્રના સ્થાને ચરખાનું ચિહ્ન હતું. ભારતના રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે કરાયો? તો રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947માં કરવામાં આવ્યો હતો.